સમાજ સુધારવા માટે શહીદી વોરવી પડશે તો પણ વોરવા માટે તૈયાર છું. આ શબ્દ છે ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર જે ઠાકોર સમાજના સાંસદ છે અને જે વખતે ઠાકોર સમાજનું બંધારણ બની રહ્યું હતું ત્યારે ગેનીબેન જ હતા કે જેણે આખું બંધારણ વાંચીને ઠાકોર સમાજને સંભળાવ્યું હતું. અને ત્યારબાદ ઠાકોર સમાજની અંદર એક નવો વિવાદ છેડાયો અને આ નવો વિવાદની શરૂઆત થઈ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરથી, જે બંને જણાએ પોતાના ભાઈના લગ્નમાં ડીજે રાખ્યા હતા અને ત્યાંથી આ વિવાદની શરૂઆત થઈ. વિવાદ પહોંચ્યો કોરડા ગામ. કોરડા ગામની અંદર પણ વિવાદની શરૂઆત થઈ. પરંતુ આજે લવિંગજી ઠાકોર જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને ખાસ કરીને ઠાકોર સમાજનું મોટું માથું છે, તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું. તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે જો મારાથી ભૂલ થઈ છે તો હું માફી માંગુ છું સમાજની. અને કોરડા ગામની અંદર રાસ ગરબાની વાત કરવામાં આવે છે, ક્યાંક ડીજેની વાત કરવામાં આવે છે. જો ડીજે રાખ્યા તો નાત બાર કરવાની વાત કરવામાં આવી, પણ ગરબા રાખ્યા તો તેના ઉપર એક્શન શું? આ વિષય ઉપર હજી સુધી ઠાકોર સમાજમાંથી એક પણ નેતાઓ બોલ્યા નથી. એટલે કોકને ખોળ અને કોકને ગોળ આવી કેમ સિસ્ટમ કરવામાં આવી રહી છે ઠાકોર સમાજની અંદર? આ સવાલ આજે પૂછવામાં આવી રહ્યો છે. સાથે સાથે વાત કરીશું કે તમે એક સિરીઝ અત્યારે આવી છે, એ સિરીઝ છે તસ્કરી. તમે તસ્કરીનો કિસ્સો તો જોયા જ. એ જો સિરીઝ જોઈ હોય તો તમને ખ્યાલ હશે કે લોકો કઈ રીતે વિદેશમાંથી સોનું જે છે એ ઇન્ડિયામાં લાવે છે. એટલે મોંઘી વસ્તુઓ, પોતે ગિફ્ટેડ આઇટમ્સ જે હોય છે, જે લાખો કરોડો રૂપિયાની વસ્તુ હોય છે, એને કસ્ટમ ચોરી કરીને કઈ રીતે ભારતમાં ઘુસાડવામાં આવે છે એનું આજે જીવતું જાગતું ઉદાહરણ અમદાવાદ એરપોર્ટ ઉપર મળ્યું. ત્યાંથી 45 લાખનું સોનું પકડાયું. પણ આ જે જગ્યાએ આ સોનાને સંતાડીને લાવવામાં આવતું હતું તે જાણશો તો ચોંકી જશો. તેની વાત પણ આ વિડીયોમાં કરીશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું. ઠાકોર સમાજના લોકોએ આ જ બંધારણને હસી હસીને સ્વીકારી લીધું. ઠાકોર સમાજના લોકોએ કીધું કે આ તો સમાજની અંદર એક નવું રિવોલ્યુશન લાવી રહ્યા છે અને સમાજના જે જૂના નિયમો છે એ નિયમોને બદલવા તરફ આપણે આગળ વધી રહ્યા છે. આ ઠાકોર સમાજના બંધારણને જોઈને અન્ય સમાજ પણ સામે આવ્યા. રબારી સમાજે પોતાનું નવું બંધારણ બનાવ્યું. પટેલ સમાજ પોતે બંધારણ બનાવવા ઉપર વિચારી રહ્યું છે. કોળી સમાજ દરેક જગ્યાએ કહી રહ્યું છે કે આ બંધારણથી કેટલા ફાયદા થઈ રહ્યા છે ઠાકોર સમાજને. પણ આ ઠાકોર સમાજની અંદર હવે વિવાદનો મતપૂડો છંછેડાઈ ગયો છે અને આ વિવાદનો મતપૂડો જે છે એ ડીજેના તાલથી છંછેડાયો. ડીજેના તાલથી એટલે કહી રહી છું કારણ કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર આ બંને દ્વારા ડીજે વગાડવામાં આવ્યું અને જેવું ડીજે વાગ્યું અને ક્યાંક આ વિવાદની શરૂઆત થઈ. ઠાકોર સમાજે એક મીટિંગ કરી અને મીટિંગ કર્યા બાદ ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજની બહાર કરવાની વાત કરવામાં આવી. 1 વર્ષ માટે તેમને સામાજિક બહિષ્કાર સ્વીકાર કરવો પડશે અને સાથે સાથે સમાજના કોઈ પણ લોકો તેમને સોશિયલ મીડિયા ઉપર પણ ફોલો નહીં કરી શકે. આ પ્રકારનું પણ એક સમાજ દ્વારા કહેવામાં આવ્યું. એટલે ક્યાંક એક વાતની શરૂઆત થઈ કે આ કયા પ્રકારનો સામાજિક બહિષ્કાર. હજી ગબ્બર ઠાકોરનો આ વિવાદ જે છે એ શાંત થયો પણ ન હતો. ત્યાં આગળ કોરડા ગામનો એક વિવાદ સામે આવ્યો અને કોરડા ગામની અંદર જે એક ગાયિકા છે એ પણ ઠાકોર સમાજથી આવે છે, તેમના દ્વારા ગીત ગાવામાં આવ્યા હતા અને ત્યાં આગળ એવું કહેવામાં આવ્યું કારણ કે જેના લગ્ન હતા એ ઠાકોર સમાજમાં ક્યાંક એક મોટું માથું હતું, ત્યાં ગામના સરપંચ હતા અને એટલા જ માટે આજે વિવાદની શરૂઆત થઈ તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તો રાસ ગરબા રાખવામાં આવ્યા હતા. રાસ ગરબા અને ડીજે આ બંનેમાં ફરક શું? આ જરા સમજવું પડશે અહીંયા આગળ. કારણ કે જો ઠાકોર સમાજ એમ કહેતો હોય કે રાસ ગરબા માટે નિયમો નથી અને ડીજે માટે નિયમો છે, તો આ પ્રકારના નિયમો ક્યાં કેટલી કોની માટે ચાલે છે એ પણ સ્પષ્ટતા ઠાકોર સમાજે કરવી જોઈએ. કારણ કે લોકોમાં એક જે માનસિક રીતે લોકોની અંદર જે વાત પ્રવર્તી રહી છે તે એ જ છે કે જો ડીજે માટે થઈ શકે તો પછી રાસ ગરબા માટે કેમ નહીં? અને સૌથી મહત્વની વાત અહીંયા આગળ એ છે કે રાસ ગરબાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ત્યાં હાજર હતા અને લવિંગજી ઠાકોરે બીજે દિવસે નિવેદન આપ્યું હતું અને તેમને કીધું કે અહીંયા તો રાસ ગરબા કરવામાં આવ્યા હતા. એમને કોઈ સમાજના બંધનો નથી તોડ્યા, એમને કોઈ બંધારણ પણ નથી તોડ્યું અને એમના માટે આવું હોય જ ન શકે. એટલે કેમ બે અલગ અલગ વ્યક્તિઓ માટે એક જ બંધારણ, સમાજનું બંધારણ અલગ અલગ છે?
આ સવાલ અહીંયા ઊભો થયો અને લવિંગજી ઠાકોર દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું અને લવિંગજી ઠાકોર દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો હું આ ભૂલને સ્વીકારી અને સમાજની માફી માંગવા માટે તૈયાર છું. કારણ કે લવિંગજી ઠાકોર પણ એ રાસ ગરબાના કાર્યક્રમમાં હતા. એટલે જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું હતું ત્યારે શું રાસ ગરબાને લઈને કોઈ નિયમ કે કશું બનાવવામાં આવ્યું હતું? આ સવાલ હવે ઊભા થઈ રહ્યા છે, સમાજના અન્ય લોકો પણ કરી રહ્યા છે અને વિવાદ ત્યાં પણ વધારે છંછેડાયો કારણ કે એક ગીત સામે આવ્યું કે બંધારણ બનાવવાવાળાને ગોળી મારો. આ ગોળી મારોની જે વાત કરવામાં આવી તે ગાયક જે છે તેને બાદમાં અત્યારે માફી પણ માંગી છે અને ગેનીબેન ઠાકોરને જ્યારે આ ગોળી મારવાની વાત કરવામાં આવી તો ગેનીબેન ઠાકોર પણ મેદાનમાં આવી ગયા અને ગેનીબેને કહી દીધું કે સમાજ માટે હું ગોળી ખાવા માટે પણ તૈયાર છું. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે સમાજની વાતો કરવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોર પણ ડીજેની ક્યાંક ચંદ્રની વાત કરી રહ્યા છે, ક્યાંક ડીજેની વાત કરી રહ્યા છે. એટલે પહેલાં તો સમાજે ફરીથી મીટિંગ બોલાવવી જોઈએ અને સમાજે નક્કી કરવું જોઈએ કે સમાજે કઈ દિશામાં જવું છે આગળ. અને જો નિયમો બનાવ્યા છે, નિયમો ખૂબ સારા છે, જે બંધારણના 16 નિયમ બનાવવામાં આવ્યા, આ નિયમ ખૂબ સારા છે. જો દરેક વ્યક્તિ તેને ફોલો કરે તો કદાચ લગ્ન હોય કે અન્ય કોઈ ધાર્મિક પ્રસંગ હોય કે એ બધામાં આવો વિવાદ થાય જ નહીં. પણ આ જે વિવાદની ચર્ચા થઈ તેમાં વિક્રમ ઠાકોર પણ મેદાનમાં આવી ગયા હતા. એટલે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ બધા જ નિયમો જે હતા આ નિયમો સમાજને સુધારવા માટે બનાવવામાં આવ્યા હતા કે ના કે વિવાદ ઊભો કરવા માટે. વિવાદ ઊભો થઈ ગયો છે ઠાકોર સમાજમાં અને ઠાકોર સમાજનો આ વિવાદ ક્યારે શાંત થશે તે હજી કહેવું મુશ્કેલ છે. પણ આ બધાની વચ્ચે જે રીતે આજે લવિંગજી ઠાકોર મેદાનમાં આવ્યા અને પોતાનો સ્વ બચાવ કરતા આપણને દેખાયા, પહેલા લવિંગજી ઠાકોરને સાંભળી લઈએ. હું અહીંયા વહેલો આવ્યો, રાત્રે ગરબા અહીંયા માતાજીના ગરબા ઓલો પાઠ ઉત્સવ હતો જન્મ તિથિમાં કર્યું, તોય મેં કીધું આ વાત બરાબર નથી. છતાં કે સાહેબ ડીજે અમે લાયા નથી પણ આ ઓલો રિધમ કે શું કે ઈ અમે લાયા, આ ખૂબ ક્લિયર વાત. તાકડે હું અહીંયા જો મુખ્યમંત્રી સાહેબ આયા, એમાં મને બોલાયો ને ગયો એટલે આ પ્રેસ મીડિયાના આ રહ્યા ઈ મિત્રો બધા હતા, બીજા નહીં આ રહ્યા ઈદા પૂછી દો. મને કે લવેનજી બંધારણ તૂટ્યું, મેં કીધું માતાજીના ગરબા ને હું હતું, બંધારણ તૂટ્યું નથી આવી મેં વાત કરેલી. પણ કે તો સમાજને કદાચ બંધારણ સમાજને એવું લાગે, આ મારો વિડીયો કાપ્યો છે તમે જોઈ લેજો, કે બંધારણ જો તોડ્યો છે તો એને સમાજ જે નિર્ણય લઈ, સમાજ મા બાપ, સમાજ ગંગા, સમાજ કે કબૂલ મંજૂર, આવી મેં વાત કરેલી. પણ ખેર આ તો મીડિયા વાળા છે, કાપીને કદાચ મેળતા હોય તમને આ સોશિયલ મીડિયા વાળાને વિનંતી કરું બે હાથ જોડીને કે સમાજમાં સારા મેસેજ લખજો. અને અમારા મિત્રોને કહું, સમાજ એટલો બધો આગળ પ્રગતિના પંથે છે કે એ વાત પસંદ કરું, પણ પહેલા હું મારી માફી માંગી લઉં કે લવેનજી ઠાકોરને આ સમાજે અપક્ષ ચૂંટાયો. આ સમાજને આ વખતે પણ મને ધારાસભ્ય બનાવ્યો. ઠાકોર સમાજે અને બીજી અન્ય સમાજે એટલે તમારે નમન કરો ને વંદન કરો, હાથે હાથે બે હાથ જોડીને માફી માંગો. કદાચ લવેનજીની કોઈ ભૂલ થઈ હોય ને તો એ ભૂલની માફી માંગવા અને દંડ ભોગવવા પણ તમારે તૈયાર છે. આ લવેનજી ઠાકોર, લવેનજી ઠાકોર એટલે શું? સમાજથી કોઈ મોટો નથી ભલાવાણા, પણ કીધું છે કે માફ કરે એ મોટો કહેવાય. સોરું કસોરું થાય પણ માવતર કસોરું કોઈ દી ન થાય. લવેનજી જેવા હો, લવેનજી તાકાત કરીને કરતા હોય તો સમાજ કને એને ઝૂકવું પડે. હું આ ઝૂકું છું તમારા કને, મારી ભૂલ હોય તો મને માફ કરજો, પણ આમ ઉઠી ના જવાય સભામાંથી. કદાચ મારા ઉપર રોષ હોય તો હું આ ખુલ્લે આમ કહું. મગનજીને મેં વાત કરેલી, અમે ભેગા થયા ત્યારે કે મગનજી તમારે આ માફી માંગવી પડશે સમાજની. નાની મોટી ભૂલ એટલે ભૂલ કહેવાય, પણ તમારે માફી માંગવી પડશે. એટલે લવેનભાઈ મગનજીએ પણ માફીની વાત કરી છે. સમાજ કને સમાજ મા બાપ છે, સમાજ માફી માંગવા તૈયાર છે.
હું તૈયાર માફી માંગવા તૈયાર. તમારે શું વાત છે? અરે લવેંગીનો દંડ કરવો હોય તો તૈયાર શું ભરવા? કાંઈ જાણે અજાણે મારાથી ભૂલ થઈ હોય, મારાથી ભૂલ ના થાય. ગુરુ મહારાજ મારા માથે તો મેં તો થાય એટલું જીવનમાં સારું કામ કર્યું છે. પણ આ 3 તાલુકાની સમાજને વિનંતી કરું, ઉઠતા નહીં મહેરબાની કરીને. એટલે આ તમારી ને મારી આબરૂ બધાની ભેગી છે. આ મીડિયા વાળા કે છે કામ શું? એટલે લેતા નહીં મહેરબાની કરીને. આ સાચી વાત કહેવાનો મને કાયમના માટે. પણ તમે જે કોઈ કરવાનું છે બોલો, કે આમ કરવું છે, તમારે દંડ ઓછો પડ્યો છે, કે આમ કરો તો એ કરવા તૈયાર. મગનને ઉભા થઈને માફી મંગાવવી છે, છતાં પણ માફી મંગાવવી હોય તો પણ તૈયાર. પણ બંધારણ ના તૂટે મારા બાપ. આ તો 3 જિલ્લાના ઠાકોરોએ બંધારણ કરેલું અને મહા મહેનતે બંધારણ બન્યું. તમને કહું, આ ઠાકોરો 2 મહિનાની કસરત હતી. 2 મહિના એમાં યોગદાન આપ્યું છે. શું કેટલા આયા, કેટલા જમ્યા, કેટલા ભૂખા ગયા, કોઈ ઉગારો નથી કર્યો. એ આગો આવવાનો એ વ્યવસ્થા કરી હતી. અમે બધા ભેગા થઈ અને અમે બંધારણને તોડીએ. મહેરબાની કરીને તમારે 2 હાથ જોડીને વિનંતી કરું, કાં તો તમે એમ કહી દો અત્યારે કે આ તમે બેઠા કરો, અથવા તાલુકાની સમિતિને આલવું હોય તો તાલુકાની સમિતિ કરે. પણ એનો નિર્ણય હોવો જોઈએ ભલામણા. નકર તમે એમ કહી દો કે તમને ઠીક લાગે એ કરો, તોય અમે જાહેરાત કરી સમજી. બરાબર ને? પણ મહેરબાની કરીને ઉઠીને દેવાય નહીં. અને હવે આ ભેરાભેરી 2 વાતો કરી દઉં. બીજી સમાજના લોકોએ ખૂબ અભિનંદન આલ્યા મને કે લવેનજી તમે બંધારણ કર્યું ને, આ તો આખા ગુજરાતમાં તમારી વાહ થઈ ગઈ. બીજી સમાજો પર તમારું બંધારણ પાડે એવી, ચૌધરી સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય કે બીજી અન્ય સમાજો, માલધારી સમાજ, રબારી સમાજ, આ તમારું બંધારણ પાડવા માંડ્યા. અને બીજા બધાએ કીધું કે ઓઢામણા બંધ કર્યા, વાસણ બંધ કર્યા, દાગીના અમારું શું. અમુક બજાર વાળા કે માતાજીના બસ. અલ્લા ક્લિયર વાત છે, જેટલા આમાં લાગ છે. પણ સમજો, આ દિલથી કહું છું, ઠાકોરના કરોડો રૂપિયા બચવાના, કરોડો રૂપિયા. અને ઘણા લગ્નમાં હું જોવા છું એ પટલામાં મેં જઈને જોયું છે. એ સારી વાત કોઈ મારા યુવાનો નથી કેતા. તું ખાતે કેવું પડે, કેમ નથી કેતા? લવેનજીએ ઉભા ખીચડી ખાધી બંધારણની. એટલે મહેરબાની કરીને આ નક્કી કરજો કે અમારે આમ કરવું. તમે કોઈ એમ નકે અમારા ઉપર છોડી દો, પણ પાકી વાત કરવાની જવાની છે. બોલો સદારામ બાપાની જય. આ બધાની વચ્ચે એક નવો મતપૂડો છંછેડાઈ ગયો, અને એ નવો મતપૂડો છંછેડાઈ ગયો ડીજેના. કારણ કે ડીજેમાં તો પ્રતિબંધ છે, પરંતુ એક ગીત વરઘોડાની અંદર મૂકવામાં આવ્યું અને તેમાં કહેવામાં આવ્યું કે બંધારણવાળાઓને બંદૂકની ગોળીએ મારો, તેવા ઉશ્કેરણીજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ગેનીબેન ઠાકોર પણ મેદાનમાં આવ્યા હતા અને ગેનીબેન ઠાકોરે આખા મામલે ખૂબ આક્રમક તેવર બતાડ્યા હતા અને તેમને કહ્યું હતું કે જો સમાજનું ભલું થતું હોય તો ગોળી ખાવા પણ મારી તૈયારી છે. આ વિડીયો પણ આપણે જોઈશું. અને ત્યારબાદ જે ગાયક કલાકાર છે, ગાયક કલાકારે પણ અહીંયા આગળ માફી માંગવી પડી અને ગાયક કલાકારે ત્યારબાદ માફી માંગી છે. એટલે પહેલા ગેનીબેનને સાંભળીએ, કારણ કે ક્યાંક ને ક્યાંક સમાજનું બંધારણ બનાવવાની વાત જો કરવામાં આવે, તેને સમાજની સામે મૂકવાની વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર જ હતા. અને ગેનીબેન ઠાકોર આજે પણ પોતે જે સમાજનું બંધારણ બનાવ્યું છે તેને અનુસરી રહ્યા છે. અને ગેનીબેન ઠાકોર કહે છે કે સમાજ માટે કંઈ પણ કરવું પડશે, હું કરવા માટે તૈયાર છું. પણ મહત્વની વાત એ છે કે સમાજના કેટલા લોકો આને ફોલો કરે છે. કારણ કે ઠાકોર સમાજ, એવું કહેવાય છે કે ઠાકોર સમાજમાં અત્યાર સુધી જે દૂષણ હતું તે દારૂનું દૂષણ હતું. ક્યાંક ને ક્યાંક એમની જમીનો પણ વહેંચાઈ ગઈ કેમ કે દારૂનું દૂષણ હતું. ત્યારબાદ એકબીજાની દેખાદેખીની અંદર લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય, એમાં પણ જબરદસ્ત દેખાદેખી કરવામાં આવે અને દેખાદેખીના ચક્કરમાં
વડીલો જે હતા ઘરના તેમને જમીનો વેચી નાખી, પોતાના કામ ધંધા ક્યાંક ને ક્યાંક એને બંધ કરાવડાવી દીધા અને એના જ કારણે ઠાકોર સમાજની અંદર એક જેને કહેવાય ને કે દારૂ જેવું દૂષણ આવ્યું, ગરીબી આવી અને સાથે સાથે દેખાદેખી તો હતી જ. એટલે ક્યાંક છોકરાઓને ભણાવવા તરફ આગળ લઈ જવા જોઈએ તેની જગ્યાએ આ દૂષણ તરફ આગળ ગયા અને તેના જ કારણે હવે ઠાકોર સમાજ જે છે અડધી રાત્રે જાગી રહ્યું છે અને અલ્પેશ ઠાકોર અડધી રાત્રે કાર્યક્રમ કરે તો હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો પણ આવે છે. પણ ઠાકોર સમાજને બદલાવ જોઈએ છે તો પછી બંધારણને કેમ અનુસરવું નથી? ગેનીબેન ઠાકોરને સાંભળીએ, સાથે સાથે જે ગાયક ઠાકોર સુનિલ ઠાકોર છે તેને પણ માફી માંગી આખા મામલામાં, તેમને પણ સાંભળી લઈએ. વ્યક્તિગત રીતે એ વિડીયો પણ મેં સાંભળ્યો. હવે કયા કલાકારે ગાયું છે, કઈ જગ્યાનું છે એ મને કઈ ખબર નથી, પણ એવું કીધું કે બંધારણ વાળાને મારો ગોળી. તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરી નથી. આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે. અને આવી રીતે ઉશ્કેરવા પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય. અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવા વાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે. વ્યક્તિગત મારી તૈયારી છે. એ તો દારૂબંધી માટે ખાસ કરીને ગામો ગામમાં, દરેક ગામની અંદર ગામની સમિતિ બને. જે ગામમાં દારૂ વેચતા હોય, દારૂ દેશી હોય કે ઇંગ્લિશ હોય, કોઈ ઉપર પ્રકારનો મેડિકલ નશો હોય તો પેલો સમજાવટથી જે સેલ કરવા વાળા લોકો છે એ પોતપોતાના ગામની અંદર કોઈ પણ પ્રકારનું સેલ ના કરે એ પ્રમાણે ગામ તરફથી કડક રીતે સૂચના આપવામાં આવશે. એની સામે કાર્યવાહી ગામ લેવલે કરવામાં આવશે અને ગામની કાર્યવાહીમાં કંટ્રોલ નહીં થાય તો ક્યાંક પોલીસ સ્ટેશન એ જે તે ગામને આખા સાથે મળીને આવવું પડે તો એ આખું ગામ પોલીસ સ્ટેશન આવીને પણ આ રીતે બંધ કરાવવા માટેનો પ્રયત્ન કરશે. મેં કીધું એમાં ઠાકોર સમાજ એક નહીં, ઠાકોર સમાજ પછી તમામ સમાજોએ આ ડીજેનો મુદ્દો લીધો છે અને તમામ સમાજો આ બાબતમાં આ કોઈ પણ પ્રકારનો જે નિયમ નક્કી કર્યા છે, જે બંધારણ નક્કી કર્યું છે એમાં કોઈ બાંધછોડ ન થાય એવું બધા ઈચ્છે છે. 2027 પહેલા આ બાબતમાં ઠાકોર સમાજ આવા આગેવાનો હોય કે આમ પ્રજા હોય એ કોઈ આ બાબતમાં, ડીજે બાબતમાં કદી વિચાર પણ કરવા માંગતા નથી. તો જય માતાજી મિત્રો, હું છું આપણો સુનિલ ઠાકોર. તો પહેલા તો દિલથી ઠાકોર સમાજને માફી માંગુ છું. આપણે તારીખ 3/2/2026 રોજ ઉંદરા મુકામે આપણે જોગણીમાંની પ્રતિષ્ઠા નિમિત્તે લાઈવ ડીજે હતું. એમાં બંધારણ વિશે થોડું ભૂલથી ગવાઈ ગયું હતું. તો દરેક મારા ઠાકોર સમાજને દિલથી માફી માંગુ છું. તો જય માતાજી. આ આખી ઘટનાની અંદર ઠાકોર સમાજની અંદર બે ભાગ જોવા મળ્યા. સોશિયલ મીડિયા ઉપર એક ભાગ એવો હતો કે જે સમાજના બંધારણના વખાણ કરી રહ્યો છે, બંધારણને માનવા માટે લોકોને કહી રહ્યો છે કે એને અનુસરવું જોઈએ. તો બીજો ભાગ એવો હતો કે જેની અંદર જે સમાજમાં બંધારણ બનાવ્યું છે એવા લોકોને અપશબ્દ બોલવામાં આવે, તેમના વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવે અને તેમના જ માટે કંઈક ને કંઈક ખોટું કહેવામાં આવે. એટલે ક્યાંક આ આખા મામલાની અંદર અત્યારે ઠાકોર સમાજ બે ભાગમાં વહેંચાયેલો દેખાઈ રહ્યો છે. એક બંધારણને અનુસરતા લોકો અને બીજું જે બંધારણને નથી અનુસરવા માંગતા. એટલે ક્યાંક ને ક્યાંક આવનારા દિવસમાં પણ આ જે વિવાદ છે એ વિવાદ ચાલતો રહેશે, કારણ કે એક ગ્રુપ બંધારણને માનવા માંગે છે, બીજું ગ્રુપ એને તોડવા માંગી રહ્યું છે. એટલે વિવાદ તો ચોક્કસથી થશે, પરંતુ એટલું અમે ચોક્કસ કહેવા માંગીએ છીએ બધા જ ઠાકોર સમાજના લોકોને કે જે વસ્તુમાં તમને યોગ્ય લાગે અને જે વસ્તુ તમારા માટે, તમારી આવનારી પેઢી માટે સારી હોય તેને અનુસરજો. હવે વાત કરી લઈએ કસ્ટમમાં. આજે અમદાવાદ એરપોર્ટ ઉપર જે રીતે સોનું પકડાયું, 45 લાખ રૂપિયાનું સોનું પકડાયું. હાલમાં જ એક સિરીઝ આવી છે તસ્કરી કરીને. આ તસ્કરી જે સિરીઝ બનાવવામાં આવી છે એ આખી સિરીઝ બની છે કસ્ટમ ઓફિસર્સ ઉપર. કઈ રીતે કસ્ટમના અધિકારીઓ હોય છે એ સોનું હોય કે મોંઘી ઘડિયાળ હોય કે મોંઘી જે ગિફ્ટ આઇટમ્સ આવતી હોય વિદેશમાંથી, એ બધાને
ઉપર આ સિરીઝ આખી બનાવવામાં આવી છે અને ત્યાં આગળ આપણને જોવા મળે કે લોકો કેટલી ચાલબાજી કરે છે. અને આમ તો જોવા જઈએ કે લોકો કઈ રીતે સોનું અહીંયા લાવે છે, ડ્રગ્સ પણ લાવતા હોય છે ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે છુપાવીને, ક્યારેક ગોળીના ફોર્મમાં એને ગળીને પણ ડ્રગ્સ પોતે અહીંયા લઈને આવતા હોય છે, ઇન્ડિયાની અંદર લાવે કે બીજા કોઈ કન્ટ્રીની અંદર લઈને જતા હોય છે. આવો જ એક કિસ્સો આજે અમદાવાદ એરપોર્ટ ઉપર જોવા મળ્યો છે અને અમદાવાદ એરપોર્ટ ઉપર જો તમે ટ્રાવેલ કરતા હોય તો ચેતી જજો, કારણ કે હવે કસ્ટમના જે અધિકારીઓ છે બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે. દરેક વસ્તુ એ લોકો જોવે છે અને દરેક વસ્તુ જો એમને શંકાસ્પદ લાગે તો ચોક્કસ તપાસ કરી રહ્યા છે. આજે કસ્ટમના અધિકારીઓએ 45 લાખ રૂપિયાનું જે સોનું છે એ સોનું એક વ્યક્તિના અંડરગાર્મેન્ટ્સમાંથી પકડ્યું છે. આ જે અંડરગાર્મેન્ટ હતા એ વ્યક્તિ પોતે પહેરીને આવી રહ્યા હતા. કસ્ટમ અધિકારીઓને ક્યાંક શક ગયો, કસ્ટમ અધિકારીઓ પૂરું ચેકિંગ કર્યું અને ચેકિંગમાં આ સોનું પકડાયું છે. એ જે દ્રશ્ય છે એ વિડીયો પણ તમને બતાડીએ જેમાં કસ્ટમ અધિકારીઓ સોનું કાઢી રહ્યા છે અને તમે પણ સરપ્રાઈઝ થઈ જશો કે લોકો આવી રીતે સોનું લઈને આવે છે. સોનાનો ભાવ આપણે ત્યાં અત્યારે 1.5 લાખને ક્રોસ કરી ગયો છે અને તેવાની અંદર દાણચોરીનો આ જે મામલા છે તેમાં જબરદસ્ત રીતે વધારો થયો છે. જ્યારે પણ આ પ્રકારનું સોનું કોઈ ચોરીને આવતું હોય, કારણ કે એવા ઘણા બધા કિસ્સા જોવા મળે છે કે જેની અંદર અમદાવાદથી દુબઈમાં ફ્રી ટ્રીપ આપતા હોય છે, પણ ફ્રી ટ્રીપ આપીને પણ એવું કહેવામાં આવતું હોય છે જે એજન્ટ હોય છે તેમના દ્વારા કે તમારે આટલી વસ્તુ લઈને આવવાની હશે, ત્યાંથી તમને સિમ્પલ એક કપડાનું આપશે, તમારે એને લઈને અહીંયા આવવાનું હોય છે. જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિને ખબર સુદ્ધા નથી હોતી કે ત્યાંથી એને જે વસ્તુ આપી રહ્યા છે તેમાં ડ્રગ્સ છે, સોનું છે કે અન્ય કશું વસ્તુ છે. એ શાંતિથી જ્યારે લઈને પણ અમદાવાદ આવી જાય છે, પણ જ્યારે આવી રીતે કસ્ટમમાં પકડાય છે ત્યારે તેને સજા પણ થઈ શકે છે અને તેને દંડ પણ લાગે છે. આ દંડ લાખોમાં હોય છે. એટલે ખાસ અમને અમારા તરફથી તમને એટલું જ કહેવાનું કે જો તમને આવી કોઈ ફ્રી ટ્રીપ મળી રહી છે, એમ કહી રહ્યા છે કે અહીંયાથી દુબઈ જવાનું, તમારે એક સાદી બેગ લઈને જવાનું છે અને ત્યાંથી એક બેગ આપશે લઈને પાછા આવવાનું છે, કે તમને કોઈ અન્ય વસ્તુ ત્યાંથી તમને કોઈ એરપોર્ટ ઉપર આપે, કોઈ અજાણી વ્યક્તિ આપે, અથવા તો તમને એમ કહે કે કોઈ તમારે આ લઈને અમદાવાદમાં અહીંયા આપી દેવાનું છે, તો મહેરબાની કરીને એવામાં ફસાતા નહીં, કારણ કે એની અંદર સ્મગલિંગનો કોઈને કોઈ સામાન ચોક્કસથી હોઈ શકે છે. આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.